ચાલો બાળકો, આજનો છે ને સરસ મજાનો પ્રશ્ન છે, સાંભળજો. કઈ ધાતુના વાસણમાં રાખેલું પાણી સવારે ભૂખ્યા પેટે પીવું એ સૌથી વધુ ફાયદાકારક છે? આપણે સવારે વહેલા પાણી પીવાનું કહેતા હોય, ખબર છે? તો આપણે કઈ ધાતુમાં રાખેલું પાણી છે કે કઈ ધાતુના વાસણમાં રાખેલું પાણી છે એ સવારે ભૂખ્યા પેટે પીએ તો એ સારું કહેવાય? ચાલો, સૌથી વધુ ફાયદાકારક છે, બોલો તો બેન. સ્ટીલ. સ્ટીલ. વિદ્યાબેન ખોટો જવાબ છે. બોલો તો ભાઈ ધાર્મિકભાઈ. એલ્યુમિનિયમ નહીં આવે. બોલો તો ભાઈ ધ્રુવભાઈ. ચાંદી. ચાંદી બહુ મોંઘું છે, એ નહીં, ખોટો જવાબ છે. બોલો તો ભાઈ. કાસુ ખોટો છે જવાબ. બોલો તો બેન વિદ્યાબેન. તાંબુ. સરસ. જો તાંબુ સાચો જવાબ છે. આયુર્વેદ મુજબ રાત્રે તાંબાના પાત્રમાં ભરીને રાખેલું પાણી છે ને, સવારે પીવાથી શરીરમાં પાચન શક્તિમાં સુધારો થાય, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, સાંધાના દુખાવા કે વજન ઘટાડવામાં પણ એ ઉપયોગી થાય છે. પાણીને ઓછામાં ઓછા 6 થી 8 કલાક સુધી તાંબાના વાસણમાં રાખવું જોઈએ. કયા વાસણમાં? તાંબાના વાસણમાં. સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા પહેલાં છે ને આ પાણી પીવું જોઈએ, તો એનાથી ઘણા બધા ફાયદા થાય છે. તો ભાઈ આપણે છે ને હવે આપણા ઘરે પણ આપણે આવું કરવાનું કે તાંબાના વાસણમાં રાત્રે જ સૂતી વખતે પાણી પલાળી દેવાનું, પાણી ભરી રાખવાનું અને સવારે એનો ઉપયોગ કરવાનો. ખૂબ સરસ વિદ્યાબેન.